જી હમણાં 1 મહિના પહેલા ચૂંટણી ગઈ. તમારા માધ્યમથી આ રાક્ષસી રૂલિંગ ગવર્મેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડાં જે ગુલાલવાળા થયા એ હજી ધોવાણા નથી. ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડાં લોહીથી રંગવા નીકળ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ. રાક્ષસી ભારતીય જનતા પાર્ટીને હજુ જીતના ગુલાલનો રંગ ધોવાણો નથી, એટલે હવે ખેડૂતોને લોહીથી રંગવા નીકળી ગયા છે. કરશનદાસ બાપુના તીખા શબ્દો સાથે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોટ ગામમાં ખેડૂત આક્રોશ ખુલ્લેઆમ સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર ચર્ચા કરીએ. 765 kVA પાવર ગ્રીડ લાઇન માટે ખેડૂતોના ખેતરોમાં પૂરતું વળતર ચૂકવ્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોએ હવે લડતનું રણશીંગું ફૂંકી દીધું છે. વિરોધ કરનાર ખેડૂતોની અટકાયત બાદ યોજાયેલા ખેડૂત સંમેલનમાં ભાજપ સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો. કરશનદાસ બાપુ સહિત અનેક ખેડૂત આગેવાનોએ સરકાર પર આરોપ લગાવ્યો કે વિકાસના નામે ખેડૂતોની જમીન અને હકોને કચડી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને યોગ્ય વળતર આપવાને બદલે પોલીસના જોરે બળજબરી કરવામાં આવી રહી છે. સંમેલનમાં હાજર ખેડૂત આગેવાનો અને સ્થાનિક આગેવાનોએ પણ ભાજપ સરકાર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જો તેમની જમીન લેવામાં આવે છે તો તેમને યોગ્ય વળતર અને ન્યાય મળવો જ જોઈએ, પરંતુ હાલ જે રીતે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી થઈ રહી છે તે ખેડૂતો માટે અન્યાય સમાન છે. સંમેલનમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર અને પાવર ગ્રીડ કંપની ખેડૂતોની માંગણીઓને નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હવે આ લડત માત્ર વળતરની નહીં પરંતુ ખેડૂતોના હક અને અસ્તિત્વની લડાઈ બની રહી છે. ત્યારે આ સમગ્ર મામલે કરશનદાસ બાપુ શું કહે છે તે પણ સાંભળી લઈએ. હાંડિયાના લીંડાની જેમ તમને ને મને છૂટા પાડ્યા એટલે આ નરાધમો રાજ કરે છે. બાકી લોકશાહી એ કોઈના બાપની જાગીર ગઈ કાલે પણ ન હતી અને આવતીકાલે પણ નહીં. આ લોકોએ માહિતીની વાત કરી. જી હમણાં 1 મહિના પહેલા ચૂંટણી ગઈ. તમારા માધ્યમથી આ રાક્ષસી રૂલિંગ ગવર્મેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડાં જે ગુલાલવાળા થયા એ હજી ધોવાણા નથી. ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડાં લોહીથી રંગવા નીકળ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોનો અવાજ હતો, થાંભલાઓ નાખે છે અને એ તો અમે પોકારીને કહીએ છીએ. આજે એક નવું ઉદાહરણ આ સરકારે, આ ભાજપે ઊભું કર્યું કે કોર્પોરેટ જગત એનો વાલો દીકરો છે અને ખેડૂત અને ગામડાઓ એના માટે સાવકાઓ છે. તમારા માધ્યમથી મારે સરકારને કહેવું છે કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. તમને જે સત્તાનો નશો છે એ સત્તા ગામડાના લોકો અને ખેડૂતોના મતથી મળ્યો છે. સરકાર, તમને લોકશાહીની ચિંતા નથી, ખેડૂતોની ચિંતા નથી. મારા શબ્દો યાદ રાખજો. જે ગામડાઓએ, જે ખેડૂતોએ તમને ત્યાં પહોંચાડ્યા છે વિધિન શોર્ટ પીરિયડ, આ જ ખેડૂતો, આ જ ગામડાઓ તમને ઘર ભેગા કરશે. મારા શબ્દો સરકાર કાન ખોલીને સાંભળી લેજો. લોકશાહી એ કોઈના બાપની જાગીર ગઈકાલે પણ ન હતી અને આવતીકાલે પણ નહીં રહે. આજે અમે ખેડૂતોની લાગણી સમજી, જાણી, ખેડૂતોનો અવાજ જોયો. ટૂંક સમયમાં સુરેન્દ્રનગર અને પછી એ રેલો સરકાર તૈયારી કરવી હોય એટલી કરી રાખજો. તમારા તંત્રને સજાગ કરવું હોય એટલું કરી લેજો. એ રેલો ગાંધીનગર આવશે. તમારી એક બોટ ડૂબી જશે. કારણ પોલીસની જે મેં એ વિડીયોમાં જે મેં પોલીસને જોઈ, અરે આટલી પોલીસને તમારે મોકલવી હોય તો જે બેન દીકરી ઉપર બળાત્કાર થાય છે ક્યાં મોકલો? જ્યાં નશાનો વેપાર થાય છે ક્યાં મોકલો? ખેડૂતોના, અરે સાહેબ એક બહુ મોટી વાત મારે બોલવાની રહી ગઈ. મારા ખેડૂતે મારેલું એક તાળું તોડવામાં પોલીસને પરસેવો વરી ગયો હતો અને આજથી એ પ્રારંભ થયો છે ખેડૂતની એકતા. આ સરકારને લોકશાહીનું શું મહત્વ છે અને સત્તાના ખોટા નશાથી શું હાલત થાય એ સાબિત કરશે. ઘૂંટણીએ આવશે આ સરકારનું અભિમાન. આ સરકાર, આ ભાજપ ઘૂંટણીએ આવશે. એ મને એક ખેડૂતની આંખ, એક ખેડૂતના હૃદય અને હિંમત અને એકતા ઉપર ભરોસો છે. જી.
ખેડૂતો હવે સ્પષ્ટ કહી રહ્યા છે, આ લડત માત્ર વળતરની નથી પરંતુ અસ્તિત્વ બચાવવાની છે. જો સરકાર અને પાવરગ્રીડ કંપનીએ પોલીસના જોરે ખેતરોમાં ટાવરો ઊભા કરવાની જ હઠ રાખી તો આગામી દિવસોમાં આ આક્રોશ રસ્તા પરથી રાજ્યભરમાં ગુંજી ઉઠશે. કોટ ગામથી ઉઠેલો વિરોધ હવે ચેતવણી બની રહ્યો છે. ખેડૂતો ચૂપ નહીં બેસે અને હક માટે આ લડત હવે આરપાર સુધી જશે.